નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જે રામસિંગ રોબોટ છે એને કોર્ટની અંદર રજૂ કરવામાં આવે ત્યાં સુધી જોયું હતું. અને પ્રેમ ચોપડા છે એને વિશ્વાસ હતો કે રોબોટ ક્યારેય પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે નહીં. કાઉન્સિલ ગોયલ છે એ છેક સુધી છે એ પોતાના મુદ્દાઓ છે એ ટીક કરતા હતા. અને હવે જજ છે એ ગોયલને કહે છે કે હવે તમે તમારી જે પ્રોસિજર છે એ આગળ વધારો. બરાબર. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. હવે કાઉન્સિલ ગોયલ છે એટલે કે વકીલ ગોયલ છે એ રામસિંગ રોબોટ તરફ જાય છે. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક્ડ બ્રીફલી. ટૂંકો પ્રશ્ન કર્યો, તારો માલિક કોણ છે? A dull blue light flashed, and after a momentary whirring sound, the robot squeaked in his metallic tone, Mr. Prem Chopra. એક ઝાંખી ભૂરી લાઇટ છે, ડલ બ્લુ લાઇટ. ડલ એટલે ઝાંખું, બ્લુ ભૂરી લાઇટ થઈ. એન્ડ આફ્ટર એ મોમેન્ટરી વિયરિંગ, એક ક્ષણનો, મોમેન્ટરી એટલે કે ક્ષણનો, વિયરિંગ એટલે કે ઘરઘર કરતો અવાજ, ઘરઘરાટ કરતો અવાજ બાદ the robot squeaked in metallic voice. metallic voice એટલે ધાતુમય અવાજ. રોબોટ છે એ તેના ધાતુમય અવાજમાં બોલ્યો. શું બોલ્યો? મિસ્ટર પ્રેમ ચોપરા. રોબોટે જવાબ દીધો, શ્રીમાન પ્રેમ ચોપરા. ઓલા વકીલે પ્રશ્ન પૂછ્યો, તારો માલિક કોણ છે? એટલે પ્રશ્ન પૂછ્યા ભેગો રોબોટના જે શરીર ઉપર એક ડલ લાઇટ હતી, લાઇટ ઝબૂકી અને ક્ષણ પૂરતો અવાજ આવ્યો, મોમેન્ટરી વિયરિંગ આવ્યો. અને પછી રોબોટે જવાબ દીધો, મિસ્ટર પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? તે પ્રેમ ચોપરા માટે શું શું કર્યું? એ પોઝ એટલે કે થોડી વાર એક ક્ષણ અટક્યો. એ વિયર, ફરી પાછો અવાજ આવ્યો. ધેન મેટાલિક આન્સર, પછી પાછો ધાતુમય જવાબ. રોબોટની જોજો આ સિસ્ટમ છે, કોઈ પ્રશ્ન પૂછે છે તો શું થાય? અટકે છે, એક લાઇટ થાય, એક મોમેન્ટરી વિયરિંગ સાઉન્ડ આવે અને પછી જવાબ આપે. શું જવાબ આપે? ક્લિનિંગ, સફાઈ કરી. મોવિંગ એટલે કે ઘાસ કાપ, મોવિંગ ધ લોન, ઘાસ કાપ્યું. વોશિંગ, કપડાં ધોયા. ડુઈંગ ડિશિસ, જમવાનું બનાવ્યું. શોપિંગ ... એટલે હજીની વાત શરૂ હતી. જોજો, વકીલે એને પ્રશ્ન પૂછ્યો કે ત્યાં શું કામ કર્યું? રોબોટ જવાબ આપે છે કે સફાઈ કરી, ઘાસ કાપ્યું, કપડાં ધોયા, જમવાનું બનાવ્યું અને ખરીદી કરી. હજી વાત શરૂ હતી ત્યાં વકીલ એને વચ્ચેથી અટકાવે છે. Recall in detail your activities of last 6 days, Counsel Goyal interrupted. Interrupt એટલે વચ્ચે દખલ કરવી. એ બોલતો તો એમાં વચ્ચે બોલ્યો કે તારી છેલ્લા 6 દિવસોની જે પ્રક્રિયાઓ છે એને તું મને રિકોલ, યાદ કર. અધવચ્ચે અટકાવીને કીધું કે છેલ્લા 6 દિવસની તારી જે પ્રવૃત્તિઓ છે એને ડિટેલમાં કે, વિગતવાર કે. The momentary tape went on mechanically and monotonously. mechanically એટલે યાંત્રિક અને monotonously એટલે કંટાળાજનક. આ જે મેમરી ટેપ હતી, મેમરી ટેપમાંથી યાંત્રિક અને કંટાળાજનક વિવરણ શરૂ થયું. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, ગાડીનું જે બૂટ છે, દરવાજો છે એ ખોલ્યો. એમ્પ્ટીડ ધ ગ્રોસરી, એમાં કરિયાણું ખાલી કર્યું. શટ ધ બૂટ, ટર્ન, પાછો દરવાજો બંધ કર્યો, ત્યાંથી ફર્યો. મૂવ્ડ 30 સ્ટેપ્સ, સ્ટોપ્ડ ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બ્લેન્ક, મૂવ્ડ લેફ્ટ, ટર્ન 20 સ્ટેપ્સ, પૂરું. જોજો, આ રોબોટ છે એ છેલ્લા 6 દિવસની પ્રવૃત્તિઓને ટૂંકમાં જણાવે છે. શું કે કારનું બૂટ ખોલ્યું, એમાં કરિયાણાનો સામાન કાઢ્યો, ત્યારબાદ શું કર્યું? બૂટ બંધ કરી દીધું, અહીંયાથી ફર્યો, 30 ડગલા આગળ આવેલો, ઊભો રહ્યો, પાછો ડાબી બાજુ ચાલ્યો. ત્યાં જોયું તો શું હતું? પ્રાચીન વસ્તુઓની દુકાન, ક્યુરિયો થિંગ્સ છે એની દુકાન આવેલી છે, ક્યુરિયો જ્વેલર્સની. ત્યાં એને સૂચનાનું સિગ્નલ મળે છે. જો ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, સૂચનાનું સિગ્નલ મળે છે. પછી પાછો ડાબી બાજુ ફરે છે, પાછો 20 ડગલા. આ આટલું બોલે છે ત્યાં વકીલે એને રોકી દીધો છે. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ. આ પોઈન્ટે વકીલે એને પાછો કમાન્ડ કર્યો, સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. એ કે રોકાઈ જા, રિવર્સમાં જા.
રિવર્સ એટલે કે તારી જે બોલવાની હતી પાછું તું પાછળની બાજુ બોલ અને ફરીથી શરૂ કર. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. સૂચનાનું જે સિગ્નલ મળે છે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, ત્યારબાદ ઓબ્વિયસ પોઝ એટલે કે અગાઉ જેવું હતું એમ ક્ષણનો એકવારી પોઝ થઈ ગયો, રોકાઈ ગયો. કાઉન્સેલ ગોયલ સ્ટોપ ધ ટેપ. જે વકીલ ગોયલ હતો એણે આ ટેપ છે એ બંધ કરી. નોટિસ ધ પોઝ. જે રોકાતો હતો એ પોઝ જેણે નોટિસ કર્યું, જોયું ભાઈ આ ક્યાં રોકાય છે. જે આ રોબોટ છે એ અમુક જગ્યાએ રોકાઈ જાય છે, માહિતી આપતો નથી, ક્યાં રોકાય છે નોટિસ કર્યું. યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવેલ્ડ. અને પછી જજ સાહેબને કહે છે કે સાહેબજી અમુક એક્શન, અમુક ક્રિયાઓ છે એ જાહેર કરવામાં નથી આવી. એક્શન ઇઝ નોટ રિવેલ્ડ. રિવેલ્ડ જાહેર કરવું. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. આ સૂચનાઓ શું હતી? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ. આ સૂચનાઓ તને કોણે આપી? હી ક્વેશ્ચન રામસિંગ 070. રામસિંગ 070 ને એણે પ્રશ્ન પૂછ્યો, આ સૂચનાઓ છે એ કોણે આપી? આ સૂચનાઓ શું હતી? મને તું જવાબ દે. રામસિંગ શું કહે? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ્ડ. હી રિસ્પોન્ડેડ. પાછો યાંત્રિક રીતે એને જવાબ આપ્યો કે જે માહિતી છે એનો જવાબ એ કોઈને પણ જાહેર કરવાની નથી, માહિતી બહાર પાડવાની નથી. એને ઉત્તર આપ્યો. બટ વાય? પણ શા માટે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ તેમના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. આપણે પાઠની શરૂઆતમાં જોયું હતું રોબોટની અંદર 3 ઇનબિલ્ટ સિસ્ટમ આવેલી છે. પહેલી સિસ્ટમ એ હતી કે રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજું એ હતું રોબોટ કોઈ માનવીને નુકસાન નહીં પહોંચાડે. ત્રીજું એ હતું રોબોટ પોતાની જાતને પણ નુકસાન થવા દેશે નહીં. બરાબર? તો એમાંની જ એક માહિતી છે રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે, એટલે એની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે નહીં. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. જો આ સૂચના આપવામાં આવ્યું છે એના વિશે જો માહિતી આપવામાં નહીં આવે તો several people, ઘણા બધા એવા લોકો છે એને નુકસાન વેઠ્યું છે તે દુઃખી થશે. What were those instructions? તે સૂચનાઓ શું હતી? કાઉન્સેલ ગોયલ પરસ્યુડેડ. પરસ્યુડ એટલે આગ્રહપૂર્વક કીધું. કાઉન્સેલ જે વકીલ ગોયલ હતો એણે એને આગ્રહપૂર્વક કીધું, દબાણપૂર્વક કીધું કે તું જો તું આ માહિતી છે એને જાહેર નહીં કરે તો શું થશે? કે જે લોકોને નુકસાની વેઠી છે એ લોકો ખૂબ જ દુઃખી થશે. આ માહિતી શું હતી તું મને કે. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે હિઝ માસ્ટર. રોબોટ છે પોતાના માલિકની આજ્ઞાનું ક્યારેય ઉલ્લંઘન કરતા નથી. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રોબોટ્સ છે એ લોકોને નુકસાની પહોંચાડતા નથી, લોકોને નુકસાન દુઃખ પહોંચાડતા નથી. રામસિંહ રિસ્પોન્ડેડ મિકેનિકલી. યાંત્રિક રીતે જવાબ આપ્યો કે ભાઈ તમે એમ કહો છો કે ઘણા લોકોને દુઃખ થશે, રોબોટ લોકોને દુઃખ પહોંચાડતો નથી. મેની પીપલ હેવ સફર્ડ. અરે એ કે ઘણા બધા લોકોને નુકસાન થયું છે. શું તું વાત કરે છે કે લોકોને નુકસાન પહોંચાડ્યું? ઘણા બધા લોકોને નુકસાન થયું છે. રામસિંહ 070. કાઉન્સેલ ગોયલ સ્ટ્રેચ ઈચ વર્ડ. દરેક શબ્દ હતો ને એની ઉપર એ ભાર મૂકીને કહેતો કરે તું શું વાત કરે છે? તારા લીધે ઘણા બધા લોકોને નુકસાન પહોંચ્યું છે. નો રામસિંહ, સ્પીક અપ રામસિંહ. રામસિંહને બોલવાનું કહે છે. પ્રેમ ચોપરા શું કહે? નો રામસિંહ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી. ના એ કે ગભરાઈ ગયેલા પ્રેમ ચોપરાએ કીધું કે ના તું કોઈને કહેતો નહીં. બટ ધ જજ વરીડ, કીપ ક્વાઇટ. જજ એને ચેતવણી આપી તમે શાંતિથી બેસો. વકીલ છે એ રામસિંહને પ્રેશર કરતો હતો ભાઈ તું અમને આ માહિતી કે. રામસિંહ છે એ કહેવા નહોતો માગતો. શા માટે? કેમ કે પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરી શકે. પણ વકીલ ગોયલ છે ને એક શબ્દ પર ભાર મૂકીને કહેતો હતો કે તારા લીધે છે ઘણા બધા લોકોને નુકસાન પહોંચ્યું છે એટલે તું મને કે. ત્યાં પ્રેમ ચોપરા વચ્ચે બોલે ના તું બોલમાં. ત્યાં જજ એને એમ કહે છે તમે શાંતિ રાખો, તમે વચ્ચે ન બોલો. કમ ઓન રામસિંહ 070. ધ જજ સેડ. રામસિંહે કીધું ચાલ બોલ. જજે કીધું રામસિંહને કે ચાલ બોલ. Ramsingh 070 jerked his head left, then right towards the judge.
રામસિંગે પહેલાં ડાબી બાજુ પોતાનું માથું ફેરવ્યું અને પછી જજ સાહેબને સામું જમણી બાજુ પોતાનું માથું ફેરવ્યું. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signals. ક્લિક ક્લિક અવાજ આવ્યો. ક્લિકિંગ સાઉન્ડ એટલે ક્લિક ક્લિક એવો અવાજ આવ્યો. ચાલતી ટેપ અટકવાનો, રનિંગ ટેપ. હેમરિંગ એટલે બંધ થવું. જે રનિંગ ટેપ હતી મેમરી ટેપ એ બંધ થવાનો સિગ્નલ આવ્યો. ત્યાર પછી શું થાય છે? ત્યારબાદ જેમિંગ ઓફ કોશન સિગ્નલ્સ, અને પછી જે સિગ્નલ છે એ બંધ થવાનો અવાજ હતો. શું અવાજ હતો? પીપ 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 એવો અવાજ આવ્યો. જોજો, પહેલાં ક્લિક ક્લિક એવો અવાજ આવ્યો. એ ક્લિક ક્લિક અવાજ શું બતાવતો હતો? કે જે ટેપ ચાલતી હતી એ બંધ થવાનો, અને જે કોશન સિગ્નલ્સ છે એ બંધ થવાનો નિર્દેશ કરતો પીપ પીપ એવો અવાજ આવ્યો. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ક્રેકલિંગ સાઉન્ડ એટલે કે મોટો અવાજ આવ્યો, અને ઇન્ડિગો લાઇટ એક ભૂરી બ્લુ કલરની લાઇટ છે એ વધારે તેજ થઈ. ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર. રામસિંગ રોબોટનું જે ફોરહેડ છે, કપાળ છે, એના ઉપર લાઇટ થઈ, જે સિગ્નલ શું આપતી હતી? કે ડેન્જર, કંઈક પણ ભય છે. સિસ્ટમ બંધ થવાનો, રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, સિસ્ટમ બંધ થઈ રહી છે એવું દર્શાવતી લાઇટ છે પ્રકાશિત થઈ. Tiny shutters in the center of his chest opened, displaying a small TV screen flashing. સિગ્નલ સૂચવતી એક લાલ લાઇટ છે રામસિંગના માથા ઉપર થઈ. પછી શું થયું? ચેસ્ટ એટલે છાતીની મધ્યમાં જે નાના શટર છે એ શટર ખુલ્યા, અને અંદર એક LCD હતું, ટીવીના પડદા પર શું લખ્યું હતું? સ્ક્રીન ફ્લેશિંગ. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. સિસ્ટમનું વિઘટન થઈ ગયું છે, સિસ્ટમનો નાશ કરવામાં આવ્યો છે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ. રામસિંગ રોબોટ છે એનો નાશ થઈ ગયો. જોજો વિદ્યાર્થી મિત્રો, એક રોબોટ છે એ કેવી અસમંજસની અંદર પડી ગયો હશે કે એને પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરવું પડ્યું. સાથે સાથે શું થાય કે જજ છે એણે કીધું કે તારા લીધે બીજા ઘણાને નુકસાની, લોકોને નુકસાની વેઠવી પડી. જો આ રોબોટ જાહેરમાં પોતાની જે ભૂલ સ્વીકારે, પોતાની જે ઇન્ફોર્મેશન છે એ ના પાડવાની હતું, કહેવાની, જો કહે તો શું થાય? પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન થાય. એના બદલે જો ન કહે તો શું થાય? ઘણા લોકો છે ને તકલીફ થાય. એટલે રામસિંગ રોબોટ છે એ પોતે પોતાની જાતને મારી નાખી એમ કહીએ તો પણ ચાલે, પોતે નષ્ટ થઈ ગયો. રામસિંગ રોબોટ છે એ ડિફ્યુઝ થઈ જાય છે. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ. સુપર રોબોટ પ્લાઝાનો સેલ્સમેન ત્યાં બેઠો હતો. એણે કીધું, અરે ના, હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. તેનો નાશ થઈ ગયો છે, એ હવે મરી ગયો છે. દેર વોઝ એ હર્શ ઇન ધ કોર્ટરૂમ. કોર્ટરૂમમાં લાંબા સમય માટે શાંતિ છવાઈ ગઈ. સાયલન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ. લાંબા સમય સુધી શાંતિ રહી. ધ કાઉન્સલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ. વકીલ જે ગોયલ હતો એણે પોતાનું ગળું છે એ ખંખેર્યું અને કીધું. શું કીધું? રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર ધે કેન ધે ડિસઓબે ધેર માસ્ટર્સ. વકીલ ગોયલે આખી વાતનો ફોડ પાડતા કીધું છે કે જે રોબોટ્સ છે એ માનવીને નુકસાન પહોંચાડતા નથી, અને પોતાના માલિકની આજ્ઞા છે ને એનો અનાદર પણ કરતા નથી. બંને માલિકની આજ્ઞાનું પાલન પણ કરે છે અને લોકોને નુકસાન પણ પહોંચાડતા નથી. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. પ્રેમ ચોપરાએ જે ઇન્સ્ટ્રક્શન્સ આપેલી હતી, જે સૂચનાઓ આપેલી હતી એ જાહેર કરવાની નહોતી. They could have been injurious to his own existence. They could be injurious, જોખમી હતું, પણ કોનો? ઓન એક્સિસ્ટન્સ, પોતાના જીવ માટે જોખમી રૂપ હતી. પ્રેમ ચોપરાએ જે માહિતી આપી જાહેર કરવાની નહોતી, તે પોતાના અસ્તિત્વ માટે એ હાનિકારક હતી. ટુ હિઝ ઓન એક્સિસ્ટન્સ, એ થ્રેટ ટુ રોબોટ્સ લાઈફ. અને રોબોટના જીવને જોખમરૂપ હતી આ જે સૂચનાઓ હતી તે. ઇફ હી રિવેલ્ડ ધેમ he would disobey his master. જો તેણે સૂચનાઓ બહાર પાડી હોત તો એણે પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોત. If he did not, he would harm others. જો એ સૂચના બહાર ન પાડી હોત તો એના લીધે બીજાને નુકસાન થાય. જોજો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ જે સૂચનાઓ શું હતી, એણે જે ચોરી કરી એ જો એ જાહેર કરી દે તો કોને નુકસાન થાય? પોતાના માલિકને. શા માટે? એને ઇન્સ્ટ્રક્શન આપી દે, એ જાહેર કરવાનું હતું નહીં.
એની આજ્ઞા હતી, જો એ કહે તો એને માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન થાય, ન કહે તો કોને તકલીફ થાય? જે દુકાનદારો છે એને તકલીફ થાય. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. આ બંને વચ્ચે જે સંઘર્ષ થયો એના કારણે રામસિંગનો અંત આવ્યો. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. જોજો વિદ્યાર્થી મિત્રો, એક રોબોટના જીવનની વાત છે કે ખોટું બોલવું, પહેલાં તો ટેલ અ લાય, ખોટું બોલવું, બીજા માનવીઓને ઈજા પહોંચાડવી અથવા દગો કરવો, આ બધાને બદલે એણે શું નક્કી કર્યું? પોતાની જાતને નષ્ટ કરી દેવાનું નક્કી કર્યું. ટ્રેસીસ ઓફ પેઇન hurting human beings or becoming unfaithful. બીજા માણસોને ઈજા પહોંચાડવી, અવિશ્વાસુ બનવું, દગો કરવો, એના કરતાં એણે પોતાની જાતને નષ્ટ કરી દેવાનું નક્કી કર્યું. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક્ડ ધ કાઉન્સેલ્સ ફેસ. વકીલના ચહેરા ઉપર પેઇન, દુઃખ, ખિન્નતા એના ચિહ્નો સ્પષ્ટ દેખાતા હતા. The judge pondered for a while and proclaimed, the court declares Prem Chopra guilty of theft. થોડો સમય જજે પણ વિચાર કર્યો અને પછી જાહેર કર્યું કે કોર્ટ પ્રેમ ચોપરાને ચોરી માટે દોષી ઠેરવે છે. કાઉન્સિલ picked up his file with a bow and left the room. વકીલ ગોયલ છે એને પોતાની ફાઇલ ઉપાડી લીધી અને ઝૂકી ગયો, જજને પ્રણામ કરી અને બહાર નીકળ્યો. અહીંયા પાઠ પૂર્ણ થાય છે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, માનવીએ રોબોટ તો બનાવ્યો પણ એનો દુરુપયોગ કર્યો. પ્રેમ ચોપરાએ શું કર્યું કે રોબોટને પોતાના ઘરકામ કરાવતો ત્યાં સુધી તો વાંધો નહીં, પણ રોબોટને ચોરી તરફ વાળ્યો, રોબોટની પાસે ચોરી કરાવડાવતો અને એક દિવસ છે એ રોબોટ પકડાઈ જાય છે. રોબોટ પકડાવાથી પ્રેમ ચોપરા શું કરે છે? જે કંઈ પણ ચોરી કરેલી વસ્તુઓ છે એને નષ્ટ કરી દે છે. નષ્ટ કર્યા પછી એને પોલીસ પકડી જાય, કોર્ટની અંદર એ બધા જ પોતાની ઉપર જે આક્ષેપો લગાડવામાં આવ્યા છે એ બધા જ આક્ષેપોને નકારી દે છે. વકીલ ગોયલ એમ કહે છે કે ભાઈ આ બાબતમાં મારે વિચારવું પડે અને આમાં હું ધારું છે કે આમાં રોબોટને કોર્ટની અંદર પેશ કરવામાં આવે, રોબોટને કોર્ટની અંદર લાવવામાં આવે, પણ જે ઇન્સ્ટ્રક્શન્સ પ્રેમ ચોપરાએ આપી છે ત્યાં બ્લેન્ક, એટલી સમય રોકાઈ જાય છે. ઇન્સ્ટ્રક્શન શું છે? તો કે રોબોટ જવાબ આપે છે કે ઇન્સ્ટ્રક્શન મારે કોઈને જાહેર કરવાની નથી. જો ઇન્સ્ટ્રક્શન જાહેર કરે તો પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરે, ને જો ન જાહેર કરે તો શું થાય? બીજા લોકો જેને ચોરી થઈ છે એને ન્યાય ન મળે. આ ખોટું બોલવું, કોઈને દગો કરવો અથવા માનવ જાતને નુકસાન પહોંચાડવું, આ બધી બાબતો કરતાં એણે શું નક્કી કર્યું? પોતે પોતાની જાતે મરી જવાનું નક્કી કર્યું. રોબોટ છે એ પોતાની સિસ્ટમ નષ્ટ થઈ ગઈ અને કોર્ટની અંદર રોબોટ પોતે મરી ગયો, નષ્ટ થઈ ગયો. તો માનવી છે એ માનવી પોતે યંત્રને ચોરીના રવાડે ચડાવી દે છે વિદ્યાર્થી મિત્રો. તો આ યંત્ર છે એ પોતે ખોટું બોલવાને બદલે મરી જવાનું વધારે પસંદ કરે છે. પાઠમાંથી જે સાર છે એ જ છે કે યંત્રોનો આપણે ઉપયોગ કરીએ, સદુપયોગ કરીએ એ બરાબર છે, પણ દુરુપયોગ કરવાથી ક્યારેય આપણે એનું સારું પરિણામ મેળવી શકતા નથી. આ પ્રેમ ચોપરાની દાનત ખરાબ હતી, ચોરીની દાનત હતી. અંતે એને ચોરીના ગુનામાં પોલીસ છે એ ધરપકડ કરે છે. અહીંયા પાઠ પૂર્ણ થાય છે. આની જે વોકેબ્લરી છે એના V1 થી લઈ અને V5 સુધી પ્રશ્ન જવાબ છે તમારે હોમવર્કની અંદર લખવાના છે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 3 છે એનો અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.